ટી20 વર્લ્ડ કપમાં આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે ખરાખરીનો જંગ જામશે ત્યારે સુરતીઓમાં અત્યારથી જ ભારે ઉત્સાહ દેખાઈ રહ્યો છે। ભારત પાકિસ્તાનના મહામુકાબલા માટે સુરતીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। જીતશે ભાઈ જીતશે, ઇન્ડિયા જ જીતશેના નારા ગુંજી રહ્યા છે। આખું વિશ્વ જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચેના ટી20 વર્લ્ડ કપના રોમાંચક જંગની રાહ જોઈ રહ્યું છે ત્યારે ડાયમંડ સિટી સુરતમાં ક્રિકેટ પ્રેમીઓનો ઉત્સાહ ખૂબ જ ચરમસીમાએ જોવા મળે છે। ક્રિકેટ રસિકોમાં ભારે ઉત્તેજના જોવા મળી રહી છે। ઇન્ડિયા ઇન્ડિયાના નારા લગાવી રહ્યા છે। સુરતી ક્રિકેટ પ્રેમીઓનો દાવો છે કે ભારતીય ટીમ આ વખતે પણ પાકિસ્તાનને ધૂળ ચટાડશે। ફેન્સનું માનવું છે કે ભારત ટી20 વર્લ્ડ કપ જીતીને જ આવશે અને પાકિસ્તાન સામેની જીત તો પાક્કી જ છે। સુરતી યુવાઓને આશા વ્યક્ત કરતા કહ્યું કે તમામ ભારતના ખેલાડીઓ ખાસ કરીને સૂર્યકુમાર યાદવ અને ટીમ ઇન્ડિયાના સ્ટાર પ્લેયર્સ શાનદાર પ્રદર્શન કરશે। ક્રિકેટ રસિકોનું કહેવું છે કે ભારતની બેટિંગ અને બોલિંગ બંને મજબૂત છે જેના કારણે ટી20માં પાકિસ્તાનની હાર નિશ્ચિત છે। પાકિસ્તાન સામેની જીત બાદ સુરતના રસ્તાઓ પર ભવ્ય ઉજવણી અને આતશબાજી થાય તેવો માહોલ અત્યારથી જ દેખાઈ રહ્યો છે। મારું નામ પ્રિન્સી શાહ છે। આજે તમે સૌ જોઈ રહ્યા છો કે ઇન્ડિયા પાકિસ્તાનની મેચ છે। આપણી પાસે સ્કાય છે, બુમરાહ છે, હાર્દિક પંડ્યા છે। આટલા બધા સારા પ્લેયર હોવા છતાં પાકિસ્તાન જીતી શકે એવી કોઈ શક્યતા જ નથી અને આજે ઇન્ડિયા જીતશે, ઇન્ડિયા જીતશે, ઇન્ડિયા જીતશે। મારું નામ જીયા શાહ છે। ભારત પાકિસ્તાનની મેચ છે તો ખબર જ છે ઇન્ડિયાવાળા કેટલા એક્સાઇટેડ હોય અને સુરતીઓ તો બહુ જ એક્સાઇટેડ હશે। બધા રાતે પાર્ટી કરવા નીકળશે કેમ કે ઇટ ઇઝ વેરી શ્યોર કે ઇન્ડિયા જીતવાનું જ છે। સ્કાય છે, અભિષેક શર્મા છે, બધા જ છે। ઉડાવી જ દેશે પાકિસ્તાનને। કોના સિક્સની રાહ જોઈ રહ્યા છો તમે? સ્કાયના સિક્સ આવશે, હાર્દિક પંડ્યા મારશે, બુમરાહ બોલિંગ કરીને બધાની વિકેટ છે। પાકિસ્તાન બિચારું એમનેમ જ ઓલ આઉટ થઈ જશે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।